છે જંબુસર તાલુકાના જંબુસરના ડેપો વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોમાં રોષ। જંબુસર નગરના ડેપો વિસ્તારમાં આવેલ ડિલેક્સ શોપિંગ સેન્ટર આગળ આવેલ વરસાદી કાંસની ઉપરનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોને નુકસાન અને દુકાન પર લેવા આવનારા ગ્રાહકો કાંસની અંદર પડે છે। દુકાનદારો દ્વારા ઘણીવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવેલ છતાં બી આ કાંસનું કામ થતું નથી। જંબુસર નગરપાલિકા તંત્રે ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિકારણ ક્યારે લાવશે? જેમ કે મીઠું પાણી, ગટર અને સાફ સફાઈનો પ્રશ્ન જંબુસરમાં જોવાનું રહ્યું કે ક્યારે આ વસ્તુનું નિકારણ થશે કે ખરું? બાઇટ શોએબ ફેમિલી ફૂટવેરના માલિક શોએબ દાલ, બાઇટ સબાબ સેન્ટરી દુકાન માલિક ઇબ્રાહીમ ભટ્ટ, બાઇટ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર રિપોર્ટર દીવાન નજીર। મારું નામ શોએબ દાલ છે। મારી દુકાન જંબુસર ડેપોમાં ડિલક્સ શોપિંગ સેન્ટરમાં આવેલી છે। બૂટ ચપ્પલની દુકાન છે। ત્યાં બધા લાકડા છે એ બિલકુલ ખરાબ હાલતમાં છે। એ જંબુસરની નગરપાલિકાને વારે ઘડીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી। જંબુસર નગરપાલિકાને અમે ભલામણ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે ને ટેક્સ નથી ભરતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાક દઈને તાળા મારવા નીકળી જાય છે। ઇબ્રાહીમ અહમદ, મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે। વરસાદી કાચનું ઢાંકણું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે। કઈ જણાવો અંદર પડી ગયેલા છે। હું 2-3 વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે મેમ્બરોથી મળેલો છું। તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે, પણ હજુ સુધી 1 વર્ષ થવા આવ્યું, કોઈ કામ થયું નથી। મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો, જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે, જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે અને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો। ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાચના ઢાંકણાઓ છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે, તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું। ઠીક છે।